ધોરણ 12 ની અંદર ગયા વખતે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો કમ્પ્લીટ કરેલો હતો, જેમાં લેન્ઝના નિયમના આધારે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થાય છે તે આપણે ભણેલા હતા. હવે આપણે જોશું ઉદાહરણ નંબર 6. આપણે ગતિકીય EMF BLV સમીકરણ મેળવેલું છે. એપ્સિલોન બરાબર -BLV અને માઇનસ નિશાની શું દર્શાવે તો કે લેન્ઝના નિયમની હાજરી. હવે આપણે ઉદાહરણ નંબર 6 ની અંદર મેં આકૃતિ દર્શાવેલી છે. ટેક્સ્ટ બુકમાં તમને જે આકૃતિ આપેલી છે એ આ જ છે, પણ અલગ રીતે દર્શાવેલી છે. ટેક્સ્ટ બુકમાં ક્રોસની નિશાની એટલે ચુંબકીય ક્ષેત્ર શું થાય, સમતલની અંદર તરફ આમ જશે, અને વર્તુળ આપણને આમ એક્ઝેક્ટ દર્શાવેલું છે એટલે સમતલ એમાં આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. મેં અત્યારે આમ દર્શાવેલું છે, ખાલી ફેર એટલો કરેલો. શું કામ તો કે આપણે જમણા હાથના નિયમ પ્રમાણે અથવા તો આપણે જે ગયા વખતે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ ભણેલા હતા એના આધારે આમાં વિદ્યુત ભાર કઈ દિશામાં પ્રેરિત થાય છે તે જાણવાનું છે, એટલા માટે. હવે જોશું અહીંયા સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. સમતલ આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય, સદિશ એનો લખેલો છે, પણ વાય અક્ષ ઉપર હોય એટલે એને શું દર્શાવશે તો કે જે કેરેટ. એટલે અહીં લખી નાખશું આપણે ધન વાય અક્ષ જે કેરેટ. સમતલ આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય તો ક્ષેત્રફળ સદિશ આપણે ઉપર તરફ જતો હોય એ જ લેવાનો છે. તો અહીં નીચે હું એ દર્શાવી દઈશ, ક્ષેત્રફળ સદિશ એટલે સદિશ એ કઈ દિશામાં તો કે જે કેરેટ જ આવશે. બેયના લીધે જે ખૂણો બને થીટા બરાબર કેટલો થાય તો કે 0 અંશ. ફ્લક્સ કેવો થાય તો કે મહત્તમ, કારણ કે cos 0 1 થઈ જાય, આટાની સંખ્યામાં છે નહીં. આ જે આપણે દર્શાવેલું છે એ શું છે તો કે સાયકલની રિંગ આવે ને એ રિંગ છે. ધારો કે તો સાયકલની રિંગમાં ઘણા બધા આરા આપેલા હોય, આપણે અત્યારે અમુક જ દર્શાવેલા છે. આપણો પ્રશ્ન એ છે કે આ રિંગને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે રાખશો, ચુંબકીય ક્ષેત્ર આમ છે ને રિંગને ફેરવવાની છે, તો એના દરેક આરા સાથે સંકળાયેલું પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હશે એ મેળવવાનું આપણને કીધું છે. તો કેન્દ્ર છે ત્યાં આપણે C એટલે સેન્ટર દર્શાવશું. ધારો કે આરાની લંબાઈ, આરો એટલે આપણા માટે સળિયો જ છે, L કહેશું. પણ L એટલે અહીંયા શું થાય તો કે વર્તુળની ત્રિજ્યા. જો સળિયો જે છે, આરા જે લંબાઈ દર્શાવે છે એ ખરેખર આ શું દર્શાવે એના માટે તો કે વર્તુળની ત્રિજ્યા કહી શકાય એને. હવે આપણે આ ચાક ગતિ કરે છે એટલે ગતિકીય EMF આવશે. ધારો કે આ દિશામાં ગતિ કરે છે, દિશા કોઈ પણ લઈ શકાય. તો પહેલા લખશું આપણે ગતિકીય EMF નું સમીકરણ જે આપણે ભણેલા હતા આની પહેલા. ગતિકીય EMF એપ્સિલોન બરાબર -BLV. મૂલ્ય દર્શાવવું હોય તો ધન આવશે, બાકી જવાબમાં બીજો કઈ ફેર પડવાનો નથી. હવે આપણે આનું સાદરૂપ આપવું છે. પહેલા સિદ્ધાંત સમજવાનો છે. આની અંદર જે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે કે નહીં એ જોવાનું છે. ખરેખર સમીકરણના આધારે જોવો તો કે B એટલે આપણે નિયમિત કીધું, ક્ષેત્રફળ સદિશ A એને નિયમિત કીધો, તો ફ્લક્સ તો બદલાતું નથી. ફ્લક્સ બદલાતું નથી તો આપણે એમ કહી શકાય પ્રેરિત EMF ન મળે. પણ ખરેખર એવું નથી, એમાં ફ્લક્સ બદલાય છે. કઈ રીતે બદલાય એ સમજવાનું છે. તો સાયકલની રિંગ તમે બધાએ જોયેલી હોય, આપણે જે દર્શાવેલું છે એવી રીતે કેન્દ્રમાં બધા આરા ભેગા થતા હોય છે, અને રિંગનો જે પરિઘ હોય એટલે કે બહારનો ભાગ હોય ત્યાં આરા જોજો છૂટા છૂટા ગોઠવાયેલા હશે. તો હવે થશે શું તો કે આમાંથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ આપણે આમાં અમુક દર્શાવેલી છે, બાકી તો ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપર તરફ પસાર થતી હોય, સમતલ ને લંબ તરફ આ રીતે. તો આમાં જે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે એ તમે એમનેમ કહી શકો કે કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર છે એ વધારે પ્રમાણમાં સંકળાયેલું હશે. શું કામ તો કે આરા બધા ભેગા હોય ત્યાં, એટલે ચુંબકીય ક્ષેત્ર એની સાથે ભટકાશે તો એને પાર જવા દેશે નહીં. પરિઘ જે છે એટલે કે આ બહારનો ભાગ છે ત્યાં જો ઘણી બધી જગ્યા છે, તો આ જે ખાંચા છે, જે જગ્યા છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આર પાર વહી જશે, એટલે કે આરા સાથે સંકળાય નહીં. તો આપણે આ એક આરાની વાત કરો તો એની સાથે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, પણ અહીંયા કેવું હોય, નિર્બળ. એટલે આપણે અહીં દર્શાવી દઈએ, તમને ખ્યાલ છે. કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર જે સંકળાયેલું હશે એ કેવું હશે તો કે પ્રબળ ક્ષેત્ર.
અને પરિઘ ઉપર એટલે કે બહારનો જે ભાગ છે ત્યાં ક્ષેત્ર સંકળાયેલું હશે એ કેવું હશે તો કે નિર્બળ. શું કામ એને સમજાણું ને, કારણ કે કેન્દ્રમાં બધા આરા ભેગા હોય અને પરિઘ ઉપર બધા આરા છૂટા છૂટા હોય એટલા માટે. તો હવે જો પ્રબળ ક્ષેત્ર નિર્બળ ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર એક આરા માટે બદલાય છે એવું કહી શકાય. બહારથી ભલે આપણે અચળ લાગુ પાડેલું છે પણ આરા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર શું થાય છે, બદલાય છે. તો હવે પ્રેરિત EMF મળશે. તો એના માટે આપણે શું કરવું પડશે તો કે અહીંથી જેમ જેમ દૂર જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. એ ઘટાડો પાછો નિયમિત રીતે થાય છે. એવું ન હોય બે આરા વચ્ચે અહીં જગ્યા વધારે છે ને અહીં ઓછી હોય, એવું તો હોય નહીં. તો આ ઘટાડો નિયમિત રીતે થાય છે. તો આપણે નાનો એવો ટુકડો આનો ધારવો પડે. એટલે હું અહીં નાનો એવો ભાગ દોરું છું, પછી આપણે સંકલન કરવાનું છે. સંકલન આપણે આવી રીતે ઘણી જગ્યાએ કરેલું છે. તો dl લંબાઈનો ટુકડો ધારી તો આ સમીકરણ છે એ બદલી જાય. હવે નાનું એવું EMF dl માટે એટલે d એપ્સિલોન બરાબર માઇનસ b dl. v એટલે રેખીય વેગ છે પણ અહીંયા તો ચાક ગતિ કરે છે. આ રિંગ જે છે એ કે રેખીય ગતિ તો કરતી નથી. તો રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો સંબંધ તમે ભણી ગયા છો પહેલા સેમેસ્ટરમાં ચાક ગતિના ચેપ્ટરમાં. v બરાબર r ઓમેગા. તો જો અહીંયા આપણા પાસે r એટલે શું છે, લંબાઈ l. તો અહીં કિંમત મૂકી આપણે l ઓમેગા એવું કહેશું. હવે સાદુરૂપ આપો. b અચળ છે, ઓમેગા અચળ છે, l dl આવું લખાશે. સંકલન કરો બે બાજુ તો સંકલન d એપ્સિલોન બરાબર માઇનસ b અને ઓમેગા અચળ છે. સંકલન l અને dl ક્યાંથી તો કે 0 થી એટલે કે કેન્દ્રમાંથી લિમિટ લખવી પડશે. કેન્દ્ર એટલે 0 ઉગમ બિંદુ અને વધુમાં વધુ કેટલું છે તો કે l જેટલું, અથવા તો આપણે ત્રિજ્યા r કેવી હોય તો r કહી શકાય. દાખલામાં જે આપણને આપેલું હોય એ કહેશું. તો હવે સંકલન શું થાય, એપ્સિલોન અહીં માઇનસ b ઓમેગા. l નું સંકલન એક ઘાત વધે કુલ ઘાત છેદમાં આવે, આવો નિયમ છે. સંકલન બધાને આવડવું જોઈએ. હવે તો આ લિમિટ લખી દો. લિમિટનું કોઈ મહત્વ નથી છતાં આપણે લખશું અત્યારે. તો પેલા ઉપરની લિમિટ એ તો એમનેમ જ રહેશે, પછી નીચેની લિમિટ 0 થઈ જશે. તો હવે સમીકરણમાં શું બની જાય તો કે માઇનસ 1/2 ને પહેલા લખીએ. આ પહેલા લખશું b ઓમેગા l સ્ક્વેર. આ આપણું સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ ડાયરેક્ટ કરવાનો થશે દાખલા અને MCQ માં. જ્યાં જ્યાં તમને રિંગ આપેલી હોય આવી રીતે ત્યાં આ સમીકરણનો ઉપયોગ ડાયરેક્ટ થશે. આ એપ્સિલોન એટલે કે EMF નું ત્રીજું સમીકરણ. પહેલું હતું ફેરેડેના નિયમનું એપ્સિલોન બરાબર -n d∅dt. બીજું સમીકરણ ગતિકીય EMF એપ્સિલોન બરાબર -b/Lv. એ રેખીય ગતિમાં વેગ દર્શાવે છે. આ ત્રીજું સમીકરણ ચાક ગતિમાં વેગ એપ્સિલોન બરાબર -1/2 b ઓમેગા l સ્ક્વેર અથવા r સ્ક્વેર. અહીં જે ત્રિજ્યા લીધી હોય l x y r z જે લીધો હોય ત્યાં લખવાનું. આ આપણું સમીકરણ. હવે આપણે આ દાખલાની અંદર એટલે કે ઉદાહરણ નંબર 6 માં હજી આપણે કન્ટિન્યુ થોડુંક વધારે સમજવાનું છે. ટેક્સ્ટ બુકમાં જે આપણને આપેલું નથી પણ આપણે સમજવા માટે જરૂરી છે, કારણ કે એના આધારે MCQ તમને એવા પૂછી શકે. શું પૂછાશે તો કે સૌથી પહેલા આપણે અહીંયા સમીકરણ લખી નાખી જે આપણે મેળવેલું હતું એ -1/2 b ઓમેગા l સ્ક્વેર. હવે આપણે આમાં વિદ્યુત ભાર ધન અને ઋણ કઈ દિશામાં પ્રેરિત થાય છે એ મેળવવાનું છે. કોનો ઉપયોગ કરીને તો કે ગતિ થાય છે એટલે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. આવું સમીકરણ આપણે ભણેલા હતા. આ સમીકરણ ચોથા ચેપ્ટરમાં આવશે ત્યારે મેં કીધેલું હતું પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે, આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલે તો અહીંયા તો રેખીય વેગ છે નહીં, ચાક ગતિ થાય છે એટલે કોણીય વેગ હોય ઓમેગા હોય. સમીકરણમાં જો આપણે ઓમેગા લખ્યો પણ બધાને ખબર છે કે ચાક ગતિ એટલે વર્તુળમય ગતિમાં રેખીય વેગ છે એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. તો સ્પર્શક એટલે હંમેશા કેન્દ્રમાંથી જે લાઈન પસાર થતી હોય એની સાથે 90 અંશના ખૂણે હોય.
ગમે એ લાઈન કેન્દ્રથી આ લાઈન લઈ લઈશ તો એની સાથે આમ 90 નો ખૂણો બને, આ લાઈન લઈ લઈશ તો એની સાથે આમ 90 નો ખૂણો બને, એમ દરેક જગ્યાએ સ્પર્શકની દિશામાં જ રેખીય વેગ હોય છે. તો આપણે અત્યારે સહેલું પડે એટલા માટે આ બિંદુનો ઉપયોગ કરશું. સમતલ મેં પહેલા કીધું આ રીતે છે, એ આમ ફરે છે ગોળ, સ્પર્શક છે એ આમ અંદર જશે કારણ કે દિશા છે એ આ રીતે ફરે છે એટલા માટે. જો આમ ફરતો હોત તો બહાર આવત. તો સ્પર્શક અંદર જાય, અંદર એટલે કયો અક્ષ આવે? ઝેડ અક્ષ. કેવો? ધન કે ઋણ? તો કે ઋણ ઝેડ અક્ષ અંદર તરફ. એટલે તો પહેલા આપણે એ લખશું કે વેગની દિશા જે છે v બરાબર માઈનસ ઝેડ અક્ષ એટલે k કેરેટની દિશામાં છે. મૂલ્ય કેટલું હશે? તો કે એનું v જેટલું, એ આપણે અહીં લખી નાખીએ. પછી ચુંબકીય ક્ષેત્ર તો એ તો મેં લખેલું જ છે એટલે એમાં તો આપણે કઈ ગણતરી બીજી કરવાની નથી. તો એ આવશે j કેરેટ, એનું મૂલ્ય છે b જેટલું. કિંમત મૂકી આપણે ઉપરના સમીકરણમાં તો f બરાબર આ q એટલે ધન વિદ્યુતભાર છે તો માઈનસ k કેરેટ, વેગનું મૂલ્ય v ક્રોસ j કેરેટ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય b. તો હવે આપણે માઈનસ k ક્રોસ j ગુણાકાર કરવાનો છે. ગયા વખતે સમજાવેલું હતું મેં વર્તુળ દોરીને. સમઘડી દિશામાં ચાલતા હોય તો ક્રોસ ગુણાકાર છે બે સદિશોનો, એની સામેનો જે હોય ઈ આવશે અને કેવો હતો કે ધન. વિષમ ઘડી દિશામાં ચાલતા હોય તો ઋણ. તો આપણે અહીંયા માઈનસ ધારો કે પેલા નથી, આ માઈનસ નથી, આપણે ખાલી k ક્રોસ j જોઈ છે. તો k ક્રોસ j એટલે એ શું થશે? સમઘડી કે વિષમ ઘડી. અહીં પાછું હું દર્શાવી દઉં એટલે યાદ આવે. આ રીતે આપણે લખવાનું હોય છે. તો જો i ક્રોસ k આ સમઘડી થયું, i ક્રોસ j સોરી, j ક્રોસ k સમઘડી થાય, k ક્રોસ i સમઘડી થાય. પણ અહીં તો શું છે? જો k ક્રોસ j એટલે ઊંધું થશે આપણા માટે. આ છે અત્યારે. તો k ક્રોસ j હોય તો એનો જવાબ શું આવે? તો કે સામેનો સદિશ તો આવશે જ, પણ એ કેવો આવશે? માઈનસ માઈનસ i કેરેટ થશે. આ માઈનસ આપણે અત્યારે લીધેલા નહોતા પણ હવે લેશું તો આ માઈનસ અને આના માઈનસ શું થઈ જાય? તો કે પ્લસ. તો ધન વિદ્યુતભાર કઈ દિશામાં પ્રેરિત થશે? તો કે i કેરેટ એટલે કે ધન x અક્ષની દિશામાં. આ કેન્દ્ર છે ઉગમ બિંદુ, તો ધન x અક્ષ એટલે અહીંયા આવશે તો અહીંયા ધન વિદ્યુતભાર પ્રેરિત થશે એવું કહેવાય. હવે આ બાજુ આવતા રહ્યો, આ આરો જે છે આ સળિયો છે એના માટે વિચારો. આ વ્હીલ આમ ફરે છે એટલે અહીંથી સ્પર્શક અંદર જતો અને અહીંથી આમ બહાર આવતો હોય તો વેગનો સદિશ બદલાશે, ચુંબકીય ક્ષેત્રનો સદિશ ન બદલાય. તો આ આપણે 1 નંબર આપશું. હવે 2 નંબર એટલે ડાબી બાજુની ગણતરી આના માટેની છે. આ પહેલી ગણતરી હતી આ બાજુ માટેની. સેમ કન્ડિશન આમાં આવશે q, પણ અહીંયા શું આવશે? હવે k કેરેટ ધન દિશામાં છે એટલા માટે આમાં કાંઈ ચેન્જ થશે નહીં ચુંબકીય ક્ષેત્રમાં. ખાલી વેગનો સદિશ બદલાય, એ બહાર તરફ આવતો હોય, આમ લંબ સ્વરૂપે જો આમ હશે એટલે બહાર આવતો હોય કારણ કે આમ ફરે છે. તો ત્યાં ધન વિદ્યુતભાર કઈ દિશામાં પ્રેરિત થયો કહેવાય? તો હવે જો માઈનસ i કેરેટ લખાય કારણ કે k ક્રોસ j એટલે આપણે અહીં કીધું માઈનસ i. તો અહીંયા ધન વિદ્યુતભાર ઋણ x અક્ષ, તો અહીંયા તો કેન્દ્ર છે એટલે ઋણ x અક્ષ એટલે અહીંયા થાય તો અહીં પરિઘ ઉપર જ આવશે. તો બધા માટે એવું ડાયરેક્ટ કહી શકાય કે આખી રિંગના પરિઘ ઉપર ધન વિદ્યુતભાર જ પ્રેરિત થશે. કારણ કે તમે ગમે એ સળિયાની ગણતરી હવે તમારી જાતે તમે વિચારીને કરજો તો ધન વિદ્યુતભાર છે ને બહાર જ આવશે, પરિઘ ઉપર જ આવશે. તો ધન વિદ્યુતભાર આખા પરિઘ ઉપર છે તો ઋણ વિદ્યુતભાર ક્યાં હોય? તો કે કેન્દ્રમાં. બધોય ઋણ વિદ્યુતભાર કેન્દ્રમાં જ સંગ્રહિત થયેલો હોય છે. હવે એક સળિયાની વાત કરો, આ બાજુ ઋણ છે આ બાજુ ધન છે, તો એના માટે શું થયું? તો કે એક સળિયો એ બેટરી તરીકે વર્તે. અહીં હું ખાલી સમજવા માટે હવે એક બેટરી દોરું સળિયાની. આ ઋણ ધ્રુવ આ ધન ધ્રુવ આ રીતે આવશે. આનું EMF એટલે એપ્સાઇલોન. બીજો સળિયો ઉપર છે, સેમ એવી જ કન્ડિશન છે તો એની બેટરી આમ બનશે, ઋણ ધ્રુવ અને ધન ધ્રુવની. ત્રીજો સળિયો નીચે, એના માટે એવી જ કન્ડિશન.
તો આપણે જેટલા આરા આખા વ્હીલ ની અંદર રાખેલા હશે બધા માટે જો આવી કન્ડિશન દર્શાવી શકાય. બેટરી છે બધાય દરેક સળિયા બેટરી તરીકે વર્તે એટલું યાદ રાખવાનું છે. આપણે આને પહેલા ભણી ગયા છીએ ગતિકીય ઈએમએફ માં કે એકલો સળિયો હોય, ખુલ્લો વાહક તારો હોય અથવા ખુલ્લો સળિયો હોય, બંધ પરિપથ ન બનાવે તોય એમાં બેટરી તો બનશે જ. પણ અહીં તો બંધ પરિપથ છે એટલે બેટરી બને ને પ્રવાહી પસાર થાય. આ રીતે આખું એનું વર્તુળ બનશે. સામેથી જોઈને તો આવું લાગશે, આ રીતે સાઈડમાંથી જોવો તો આવું લાગે. તો આ જે બેટરી છે એમાં બધાયના ધન ધ્રુવ છે એ જો ભેગા થયા છે, કારણ કે આ તો વાહક તાર છે, આ વાહક લૂપ છે. તો આપણે શું કહેવાય તો કે બધાયના ધન ધ્રુવ ભેગા થયા, અહીંયા બધાયના ઋણ ધ્રુવ ભેગા થયા. બધાયના ધન ધ્રુવ ભેગા થાય ને બધાયના ઋણ ધ્રુવ ભેગા થાય તો ત્રીજા ચેપ્ટરમાં આપણે બેટરીનું જોડાણ ભણવાનું છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ત્યાં આપણે ભણશું આ કે બધાયના ધન ધ્રુવ અને બધાયના ઋણ ધ્રુવ ભેગા થાય તો એ બેટરી છે એ એકબીજા સાથે સમાંતરમાં જોડેલી છે તેમ કહી શકાય. સમાંતરમાં બેટરીને જોડવામાં આવે તો ઈએમએફ નું મૂલ્ય એટલું ને એટલું રહેશે, એમાં કાંઈ ફેર ન પડે. ઈ આમાં યાદ રાખવાનું છે. આ દાખલામાં અહીંયા ધારો કે 1 2 3 4 5 6 7 અને 8 8 બેટરી ધારો કે બને છે, 8 વાહક સળિયા છે. તો ઈએમએફ નો સરવાળો નહીં થાય, ઈએમએફ એટલું ને એટલું રહેશે. એટલે વાક્ય યાદ રાખજો, ત્રીજા ચેપ્ટરમાં આવશે ત્યારે તો હું સમજાવીશ. સમાંતર જોડાણ બેટરીનું કરવામાં આવે ત્યારે તો આપણે સાબિતી કરશું ત્રીજા ચેપ્ટરમાં. તો સમતુલ્ય ઈએમએફ, જેમ સમતુલ્ય અવરોધ હોય છે તેમ સમતુલ્ય ઈએમએફ માં કંઈ જ ફેર નહીં પડે. અને તે એક બેટરીનું ઈએમએફ હોય ને એટલા જ મૂલ્યનું રહેશે. આ નોંધ કરીને સાઈડમાં ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. આવું કાંઈ આપેલું નથી ટેક્સ્ટ બુકની અંદર. અમે જેટલું અત્યારે બોર્ડમાં દર્શાવ્યું ની કાંઈ છે નહીં, એટલે બધુંય તમારે લખવાનું છે. આ રીતે દોરજો, આ રીતે દોરી નાખજો અલગથી આકૃતિ, એટલે ખબર પડે કે બેટરી કઈ રીતે બને છે. જો બેટરીનું શ્રેણી જોડાણ હોય, ખાલી ટૂંકમાં અત્યારે સમજી લેજો, હું ઉપર દોરું છું. શ્રેણી જોડાણ એટલે એકનો ધન બીજા સાથે ઋણ આવી રીતે હોય તો ઈએમએફ માં સરવાળો થાય. ધારો કે 4 બેટરી છે, ચારેયના એપ્સાઇલોન ઈએમએફ છે, તો સમતુલ્ય ઈએમએફ કેટલું થાય તો કે 4 એપ્સાઇલોન, ડાયરેક્ટ સરવાળો થાય. આ સાબિત કરશું ત્રીજા ચેપ્ટરમાં, પણ અત્યારે યાદ રાખવું પડશે. તો આ સમાંતર જોડાણ છે જેમાં બધાયના ધન ને બધાયના ઋણ ભેગા કર્યા છે. આ શ્રેણી જોડાણ છે જેમાં એકનો ધન બીજાના ઋણ સાથે, આનો ધન બીજાના ઋણ સાથે, એ રીતે જો ક્રમમાં છે તો સરવાળો થાય. આમાં સરવાળો ન થાય. આનું ઈએમએફ એપ્સાઇલોન 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 બધાના ઈએમએફ એપ્સાઇલોન જ છે, તો સમતુલ્ય એપ્સાઇલોન જ રહે. તો સમાંતર જોડાણ કરવાનો ફાયદો શું? ઈએમએફ તો વધતું નથી. તો ફાયદો એ છે એનો ત્રીજા ચેપ્ટરમાં જોશું કે પાવરનું મૂલ્ય વધી જાય, પ્રવાહનું મૂલ્ય વધી જાય, આઈ નું મૂલ્ય વધી જશે, વિદ્યુત પ્રવાહ વધે, ઈએમએફ નો વધે. પણ એ આપણે આગળ જોશું, અત્યારે કઈ કામ નથી. પણ આ યાદ રાખવાનું છે, MCQ માં આવશે. કઈ દિશામાં પ્રેરિત વિદ્યુતભાર થાય છે એ યાદ રાખવાનું છે, અને આ યાદ રાખવાનું છે. તમને MCQ માં આરાની સંખ્યા આપી હોય કે વાહક 10 વાહક આરાઓ જોડેલા છે, એકનું ઈએમએફ 10 વોલ્ટ છે, તો આખી રિંગનું ઈએમએફ કેટલું થાય તો 10 જ રહેશે. 100 નથી કરવાનું, 10 એ 10 નો સરવાળો નથી કરવાનો. એટલા વાક્ય યાદ રાખવાનું છે જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું અત્યારે, એટલે સમજી લેજો. નેક્સ્ટ ઉદાહરણ નંબર 7 જોશો. હવે
સાવ નાનું એવું ઉદાહરણ છે, પણ ખાલી થોડો કન્સેપ્ટ સમજવાનો, બાકી સમીકરણમાં ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે. ક્વેશ્ચન આપણો એવો છે કે 0.5 મીટર લંબાઈ ધરાવતા 10 આરા છે, એટલે લંબાઈ થશે 0.5 મીટર. આરાની સંખ્યા એટલે n 10 છે. તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે શું થાય તો કે આડો ઘટક થશે. અહીંયા પૂર્વ દિશા હોય, અહીંયા પશ્ચિમ દિશા હોય. આપણે આગળ આવું લખેલું હતું ઉદાહરણમાં. આ સમક્ષિતિજ ઘટક છે. એનું આવું સમતલ હોય તો એની અંદર રિંગ જે છે એ લંબ સ્વરૂપે ફરે છે. લંબ સ્વરૂપે કીધું એટલે પાછી રિંગ આ રીતે ફરતી હોય. તો રિંગ આમ હોય તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે. ચુંબકીય ક્ષેત્ર છે એ ધારો કે પૂર્વથી પશ્ચિમ તરફ આપણને દિશા નથી કીધી, પણ રાખશું આ રીતે. આ રીતે રિંગ દર્શાવી દઈ. આકૃતિની જરૂર નથી, ખાલી સમજવા માટે હું કહું છું. તો ક્ષેત્રફળ સદિશ આ જ દિશામાં આવશે. ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો 0 અંશ cos 0 તો 1, એટલે ફ્લક્સમાં ફેરફાર મહત્તમ થાય છે એવું કહી શકાય આના ઉપરથી. એટલે પ્રેરિત EMF મહત્તમ હશે. અને હમણાં કીધું એમ આરાની સંખ્યાનું કોઈ મહત્વ નથી. આપણને ચાઇન આપશે, આપણે આને ગણતરીમાં લેવાના જ નથી. બોલ ખવડાવવા માટે આપેલો છે. આરાની સંખ્યાને ક્યાંય ગણતરીમાં લેવાની નથી. તો હવે આપણું પ્રેરિત EMF નું સમીકરણ આ ફરે છે, ચાક ગતિ કરે છે, અને આપણને વેગ આપેલો છે કોણીય વેગ ઓમેગા બરાબર 120 ReV પર મિનિટ. ReV એટલે શું થાય, હું આખું લખું છું નામ એનું, રિવોલ્યુશન પર મિનિટ. એટલે ગુજરાતીમાં કહેવાય 120 પરિભ્રમણ પર મિનિટ. પણ ઓમેગાનો SI એકમ તો રેડિયન પર સેકન્ડ છે, બધાને ખબર છે. તો આપણે રૂપાંતર કરવું પડશે. આ એકમમાં ન ચાલે. તો રૂપાંતર કરવા માટે પહેલા આપણે શું કરવાનું તો કે મિનિટમાંથી સેકન્ડમાં. મિનિટ કઈ SI એકમ તો છે ને, SI એકમ સેકન્ડ છે. તો 1 મિનિટમાં સેકન્ડ કેટલી હોય 60. તો અહીં લખશું 120 પરિભ્રમણ અને છેદમાં આવશે 60, એટલે હવે લખાય પર સેકન્ડ. તો આ જવાબ થઈ જાય શું તો કે 2. હવે ઉપર રેડિયનમાં રૂપાંતર કરવું પડે, નીચે સેકન્ડ તો આવી ગયું. તો ત્રિરાશિ મૂકવાની છે. ત્રિરાશિ અહીં લખું છું. એક પરિભ્રમણ એટલે કે એક વર્તુળ પૂરું થાય તો ખૂણો કેટલો બનશે તો કે 2π રેડિયન નો. 2π રેડિયન એટલે 360 અંશ કહેવાય એને, પણ આપણે રેડિયન SI એકમ છે. તો આપણી પાસે છે 2 પરિભ્રમણ. ત્યારે જે ઓમેગા બનશે એ આપણે જોઈશું. તો કેટલું થશે તો કે 4π રેડિયન પર સેકન્ડ. હવે આપણો સાચો આ SI એકમ બન્યો. હવે આપણે હમણાં સમીકરણ મેળવેલું હતું એ જ એપ્સિલોન બરાબર, જો મૂલ્ય જોઈ છે એટલે ઋણ નિશાની લખવાની નથી, અથવા આ રીતે માનાંક કરી દેવાનો છે આપણે 1/2 b ઓમેગા L². તો b નું મૂલ્ય જો આપણને આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર એટલે b. ચુંબકીય ક્ષેત્ર આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, અને એમાં જો કેપિટલ G લખેલો છે એ ચોથા ચેપ્ટરમાં આવશે. કેપિટલ G એટલે ગોસ થશે, પણ ચુંબકીય ક્ષેત્રનો SI એકમ તો શું છે ટેસ્લા. તો આપણે ગણતરી કરવી પડશે હવે આ બધાની. અહીં પેલા આનું મૂલ્ય લખી નાખી 0.4 G આવું લખીને આપ્યું છે. G એટલે શું થાય લખું છું, ગોસ. વૈજ્ઞાનિકનું નામ જ છે આ. ટેસ્લા વૈજ્ઞાનિકનું નામ છે અને ગોસ છે એ વૈજ્ઞાનિકનું નામ જ છે. અને આપણને પાછો સંબંધ આપેલો છે 1 G એટલે 10⁻⁴ ટેસ્લા. આવો સંબંધ આપ્યો છે, કારણ કે ટેસ્લા જ SI એકમ છે, આપણે એમાં જ લખવાનું છે. તો અહીં કિંમત મૂકશું હવે 0.4 ગુણાકારમાં 10⁻⁴. ઓમેગા એટલે 4 ગુણાકારમાં 3.14. પાઈની કિંમત લખી જ નાખી છે. ગુણાકારમાં આવશે લંબાઈ અડધો મીટર 0.5 એનો વર્ગ. હવે ગુણાકાર કરી બધાનો. ઉપર પેલા ગુણાકાર કરશો એટલે 0.4 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3.14
ગુણાકારમાં 2 વખત 0.5 ઈ જવાબ આવે છે 1.256 ભાગાકારમાં 2 આવશે તો કરી જ નાખીએ એટલે ખોટા સ્ટેપ ન વધે તો ઈ થશે 0.628 ઘાત કેટલી થશે તો કે -4 એક જ છે મૂલ્ય વધે તો ઘાત ઘટે એવું યાદ રાખવાનું છે તો આમ જમણી બાજુ 2 વખત મૂલ્ય વધારો તો ઘાત 2 વખત હજી ઘટશે એટલે -6 ઘાત થઈ જાય -6 કર્યું અહીંયા એકમ વોલ્ટ લખી નખાય પણ આને શું લખાય તો કે માઇક્રો વોલ્ટ 10 ની -6 એટલે માઇક્રો લખાય તો આવો તમને એમસીક્યુ પૂછે તો આવો ઓપ્શન આપેલો હોય એટલે ઘાતમાં રૂપાંતર કરતા તમને આવડવું જોઈએ એટલે ગણતરી સહેલી છે પણ સમજવાનું આ છે આ એમસીક્યુ માં દરેક જગ્યાએ આપણે રૂપાંતર કરવું પડશે આટલું યાદ રાખજો ત્રિરાશિ ઘણી બધી જગ્યાએ આવશે આમાંથી રિવોલ્યુશન માંથી આ રૂપાંતર કરતા આવડવું જોઈએ